पाठ 14 सरफरोशी की तमन्ना। ઠાકોર રોશન સિંહ, જન્મ 1890, ફાંસી 19મી ડિસેમ્બર 1927, શાહજહાનપુર। રાજેન્દ્રનાથ લાહિરી, જન્મ 1892, વારાણસી, ફાંસી 17મી ડિસેમ્બર 1927, ગોંડા। અશફાકુલ્લા ખાન, જન્મ 22મી ઓક્ટોબર 1900, શાહજહાનપુર, ફાંસી 19મી ડિસેમ્બર 1927, ફૈઝાબાદ। મોટા પ્રમાણમાં ધરપકડો કરવા છતાં ખટલો માંડી શકાય તે માટે પૂરતા અને મજબૂત પુરાવાઓ હાથ ન લાગતા ક્રાંતિકારીઓને યુક્તિ પ્રયુક્તિથી, ધાકધમકીથી અને લાલચથી ફોડવાની કાર્યવાહી શરૂ થઈ। આમાંથી બનવારીલાલ પોલીસને મળી ગયો અને માફીનો સાક્ષી થઈ ગયો। એની કબૂલાતથી સર્વભેદ ખુલી ગયા। દરોડાની બધી વિગતો પોલીસને મળી અને એને આધારે ભારતીય સ્વાતંત્ર્યના ઇતિહાસમાં કાકોરી લૂંટનો કેસ તરીકે જાણીતો થયેલ ખટલો ખડો થયો। 21 જણા પર કેસ શરૂ થયો। કાકોરીની દોડતી ગાડી પરનો હિંમતભર્યો હલ્લો એ એક સ્વતંત્ર ઘટના ન હતી। બાદશાહ વિરુદ્ધ સશસ્ત્ર બંડ કરી ભારતનું સાર્વભૌમત્વ બ્રિટિશરો પાસેથી હરી લેવાના એક વ્યાપક યોજનાનો ભાગ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો। 4 જાન્યુઆરી 1926ના દિવસે સૈયદ ઐનુદ્દીન નામના લખનૌના મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રાથમિક સુનાવણી શરૂ થઈ। પુરાવાઓની નોંધણી પૂરી થતાં કેસ હેમિલ્ટન નામના સેશન્સ જજની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો। અશફાક અને બક્ષીની વિરુદ્ધનો પૂરક કેસ પણ આ જ કોર્ટમાં સુનાવણી માટે લાવવામાં આવ્યો। તુરંગથી 2-3 માઇલ દૂર આવેલી કોર્ટમાં હાથ પગમાં બેડીઓ નાખી લઈ જવાતા સર્વ કેદીઓ તાલબદ્ધ ઊંચા સ્વરે દેશભક્તિના ગીતો ગાતા હતા। કોર્ટના પરિસરમાં પણ તેઓ ગીતો ગાતા હતા। આને કારણે જનજાગૃતિમાં ખૂબ મદદ થઈ। લખનૌનો સેશન્સ જજ હેમિલ્ટન એ પાક્કો ભારતદ્વેષી, સશસ્ત્ર ચળવળ કરનાર ક્રાંતિકારી દેશભક્તો પર તેને વિશેષ રોષ હતો। પ્રદીર્ઘ પ્રતીક્ષા પછી 6 એપ્રિલ 1927મીએ નિકાલની તારીખ નક્કી કરાઈ। મોટરમાંથી ઉતર્યા પછી ધમકાવવાની કે દમદાટી આપવાની પોલીસની ચેષ્ટા પર ધ્યાન ન આપતા બધા જ બંદીવાનો હાથ પગની બેડીઓને તાલબદ્ધ ખખડાવતા। પંડિત રામપ્રસાદ બિસ્મિલ્લેનું સુપ્રસિદ્ધ સરફરોશી કી તમન્ના ગીત એક સુરતાલથી મુક્ત અવાજે કંઠે ગાતા ગાતા ન્યાયાલયમાં દાખલ થયા। આ ગીર્દીમાં વેશાંતર કરી ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ પોતાના સહકારીઓનું ભવિષ્ય જાણવા ત્યાં ઉપસ્થિત હતા। ધન્ય એમના હિંમતવાન હૈયાને અને ભવ્ય દિવ્ય ઉત્કટ મિત્ર પ્રેમને। નિયત સમયે હેમિલ્ટન કોર્ટમાં આવ્યો। સંપૂર્ણ ચુકાદા પત્રક ન વાંચતા એણે કેવળ સારાંશ જ વાંચી સંભળાવ્યો। પંડિત રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્રનાથ લાહિરી અને ઠાકોર રોશનસિંહને ફાંસી, સચિન્દ્રનાથ સન્યાલને જન્મટીપ, મન્મથનાથને 14 વર્ષની સશ્રમ કારાવાસની સજા અપાઈ। બીજા આરોપીઓને 7 થી 3 વર્ષ પર્યંતની સખત મજૂરી સાથે કેદની શિક્ષા ફરમાવાઈ। અશફાકુલ્લા ખાનને ફાંસી અને સચિન્દ્રનાથ બક્ષીને જન્મટીપની સજા પણ એ જ વખતે અપાઈ। સર્વ કેદીઓને અલગ અલગ જેલમાં લઈ જવાયા। જુલાઈ 1927માં ફાંસીની સજા પર હાઈકોર્ટના મહોર સિક્કા લાગી ગયા। મન્મથનાથની શિક્ષા વધારાઈને જન્મટીપની કરાઈ। આ સજાથી દેશભરમાં સંતાપ અને સરકાર વિરોધી પ્રચંડ મોજું ઉછળ્યું। ફાંસીના 4 કેદીઓને પોતપોતાની જેલમાં 19 ડિસેમ્બર 1927ના દિને સવારે 6:30 વાગે ફાંસી આપવાનું ઠરાવાયું। કાળકોટડીમાં હતા તે વખતે જ પંડિત રામપ્રસાદ બિસ્મિલે પોતાની મોટા 36 પાનાવાળી આત્મકથા લખી ગુપ્તપણે જેલ બહાર મોકલાવી। આત્મકથાના અંતમાં તેમણે પોતે રચેલા દેવ અને દેશભક્તિ પરના 11 ગીતો જોડ્યા છે। સોમવાર 19 ડિસેમ્બર 1927ના પ્રભાતે સર્વ કામકાજ આટોપીને પંડિતજીને એમની કોટડીમાંથી બહાર લવાયા। ભારત માતા કી જય, વંદે માતરમનો બુલંદ સુરમાં ઘોષ કરતા ત્યારે ગોરા સુપ્રિન્ટેન્ડન્ટે એમની અંતિમ ઈચ્છા પૂછી। બ્રિટિશ સામ્રાજ્યનો વિનાશ થાય એ જ મારી અંતિમ અને એકમાત્ર ઈચ્છા છે। એ જ ક્ષણોમાં અલ્હાબાદની જેલમાં ઠાકોર રોશનસિંહ અને ફૈઝાબાદમાં અશફાકુલ્લા એવા જ ધીરોદાત્તપણે ફાંસીએ ચઢ્યા।